ગાંધીનગરમાં ગ્રામીણ જ્ઞાન સેતુ એપનો શુભારંભ થયો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું। અમિતભાઈ શાહ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા। અમિતભાઈ શાહે શેર કરી અમદાવાદની યાદો। માણસાની લાઇબ્રેરીમાં 16 વર્ષ વાંચન કર્યું હોવાનું જણાવ્યું। સાથે જ કહ્યું કે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં જોડાયા। આજે દરેક વિષયમાં જાણકારી મેળવવાની વૃત્તિ જાગી। પુસ્તકાલયનો મારા જીવનમાં ખૂબ મોટો રોલ રહ્યો છે। અમિતભાઈ શાહે કહ્યું કે હું સાયકલ લઈને લાઇબ્રેરી સુધી જતો હતો। ખાસ પુસ્તક માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી। નવી એપથી બાળકોને દરેક પુસ્તક વાંચવા મળશે। વાલીઓએ બાળકોને વાંચનના રસ્તે વાળવા જોઈએ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પોતે પસંદ કરી રુચિ। ત્યારે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની લાઇબ્રેરી ઇન્ટિગ્રેટ કરાશે। ગ્રામીણ કક્ષાએ પુસ્તકોની સરળ ઉપલબ્ધિ વધશે। બાળકના સર્વાંગી વિકાસ માટે મહત્વનું પગલું। ગાંધીનગર લોકસભામાં 63 લાઇબ્રેરી શરૂ કરાઈ। 5 થી 6 હજાર પુસ્તકો ગ્રામીણ વિસ્તારમાં ઉપલબ્ધ। ઇતિહાસ અને મૂળભૂત પુસ્તકો હવે ગામમાં મળશે। મોટી લાઇબ્રેરી નાની લાઇબ્રેરીની સાથે જોડાશે। દર 15 દિવસે વાન દ્વારા પુસ્તક વિતરણ કરાશે। 2,80,000 પુસ્તકો લાઇબ્રેરીમાં ઉપલબ્ધ થશે। અમદાવાદ રહેવા આવ્યો માણસાથી, પછી ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી સાથે જોડાયો અને એ જમાનામાં એમજે લાઇબ્રેરી અને ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી ભારતની સૌથી સારી લાઇબ્રેરીઓમાં શુમાર થતી હતી। કાકા સાહેબ કાલેલકરે મારા જેવા અનેક યુવાનો માટે જ્ઞાનના સમુદ્રમાં ડૂબકી મારવાનું એક સુંદર સાધન ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં બનાવ્યું હતું અને અંતતોગતવા આજે દરેક વિષયની જાણકારી મેળવવાની વૃત્તિ જે નાનપણમાં ઊભી થઈ એ આદત બની અને આદત આગળ જતા અભ્યાસમાં પરિવર્તિત થઈ અને અભ્યાસના કારણે દરેક ક્ષેત્રમાં યોગદાન કરવાની યોગ્યતા પણ આજે મને પ્રાપ્ત થઈ।